પણ મિત્રો 35 વર્ષ પછી આ રાજ ખુલ્યું કઈ રીતે? કોને પોલીસને જણાવ્યું? કોઈ સાક્ષી હતું કે કઈ? કે કોઈ પુરાવો મળ્યો? નહીં. ધરતીને નીચે દટાય એ કોઈને કોઈ રૂપે ઉપર આવે છે. મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ક્રાઇમ ફાઇલમાં. મિત્રો એપ્રિલ 2026 અમદાવાદનો વટવા વિસ્તારની એક જૂની સોસાયટી. સવારના સમયે એક ઘરની બહાર પોલીસની ગાડીઓ ઊભી છે, ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ ઊભી છે, જેસીબી મશીનોની લાઈન ઊભી છે, એફએસએલના અધિકારીઓ છે અને એક કૂવો જે દાયકાઓથી આ ઘરના આંગણામાં ચૂપચાપ ઊભો હતો. જ્યારે મશીનની બાલટી જમીનમાં ઉતરી ત્યારે કંઈક એવું નીકળ્યું જે કોઈએ વિચાર્યું નહોતું. હાડકાં, ખોપરી, પાંસળીઓ અને હાથ પગના મનુષ્યના અવશેષો. આ એક ઇન્સાનની નિશાની જે 3 દાયકાથી એ અંધારા કૂવામાં દટાઈ ગઈ હતી. પરંતુ મિત્રો એવું તે શું થયું કે 3 દાયકા પછી એને બહાર કાઢવામાં આવ્યું? પણ મિત્રો 35 વર્ષ પછી આ રાજ ખુલ્યું કઈ રીતે? કોને પોલીસને જણાવ્યું? કોઈ સાક્ષી હતું કે કઈ? કે કોઈ પુરાવો મળ્યો? નહીં. મિત્રો આ રાજ ખુલ્યું એક ડરથી, એક ભ્રમથી અને એક એવી વાર્તાથી કે જે તર્કથી પણ પરે છે, તર્કથી ઉપર છે, પણ જેને એક જિંદગીને આખરે ન્યાયની નજીક લાવી દીધી. મિત્રો આ છે ફરઝાના ઉર્ફે શબનમની વાર્તા. ભારત બદલાઈ રહ્યું હતું 1992માં. ઉદારીકરણના પવન ફૂંકાતા હતા અને મુંબઈની જળહળાટ અને અમદાવાદની સાંકડી ગલીઓ બંને એકબીજા સાથે રિશ્તાઓના તાંતને જોડાયેલા હતા. ફરઝાના મુંબઈમાં રહેતી હતી, જુવાન હતી, જિંદગીથી ભરપૂર. મિત્રો એની આંખોમાં એક ઉમ્મીદ હતી અને ક્યારેક ક્યારેક એ ઉમ્મીદ એને મુસીબતમાં મૂકી દેતી હશે. એનું નામ ફરઝાના હતું, પણ જેને એ ચાહતી એ એને શબનમ કહીને બોલાવતો અને એ વ્યક્તિનું નામ હતું શમસુદ્દીન. મિત્રો શમસુદ્દીન અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો હતો. કુતુબનગર સોસાયટી, એક નાની ગલી અને એક સાધારણ ઘર. મિત્રો શબનમ અને શમસુદ્દીન વચ્ચે કંઈક હતું, અથવા તો પ્રેમ હતો અથવા તો પ્રેમ જેવું કંઈક હતું. પણ મિત્રો આ સંબંધમાં એક ગૂંચ હતી. તપાસમાં જે સામે આવ્યું તે મુજબ આ સીધો સાધો પ્રેમ નહોતો. આ એક ગૂંચવાયેલો સંબંધ હતો, જેમાં એક તરફ ફરઝાના હતી અને બીજી તરફ શમસુદ્દીનની પોતાની જિંદગી હતી, પોતાનું ઘર હતું અને પોતાના સંજોગો હતા અને પોતાનો પરિવાર હતો. મિત્રો જે સંબંધ વિવાહિક સીમા બહારના હોય એ ક્યાં તો ધીરે ધીરે ખતમ થઈ જતા હોય છે અથવા તો કોઈ રાત કોઈ સીમા ઓળંગી દેતા હોય છે. મિત્રો એ વર્ષ 1992 ફરઝાના મુંબઈથી અમદાવાદ આવી શમસુદ્દીનને મળવા માટે. મોટી ઉમ્મીદો લઈને એ ટ્રેનમાંથી ઉતરી હશે, થેલો લઈને કુતુબનગરની એ ગલીમાં પહોંચી હશે. એ જાણતી હતી શમસુદ્દીનને મળવાનું હતું. દરવાજો ઠોક્યો, અંતે દરવાજો ખુલ્યો અને અંતે ઘરમાં ગઈ. મિત્રો ક્રાઇમ બ્રાન્ચની તપાસ મુજબ એના આવવાથી ઘરમાં તણાવ ઊભો થઈ ગયો. કોઈ વાત પર ઝઘડો થયો અને એ ઝઘડો કઈ વાત પર હતો એ હજુ સુધી તપાસનો ભાગ છે. પણ મિત્રો ત્યાર પછી જે થયું એ ન થવું જોઈતું હતું. શમસુદ્દીને ફરઝાનની હત્યા કરી નાખી ઠંડા કલેજે. મિત્રો એ રાત હતી, ઘરની અંદર કોઈને ખબર ના પડી અથવા તો કદાચ કોઈએ જોયું પણ ચૂપ રહ્યું. પછી શમસુદ્દીને એ કામ કર્યું જે એક કાતિલ સૌ પ્રથમ વિચારે છે દરેક ક્રાઇમના ગુનામાં: પુરાવા મિટાવવા અને ફરઝાનાની લાશ ઉઠાવીને એ જ ઘરના આંગણામાં યા તો ઘરની અંદર આવેલા કૂવામાં નાખી દીધી. મિત્રો કૂવો ઊંડો હતો, અંધારો હતો, બંધ, અને પછી જિંદગી ચાલતી રહી. પડોશીઓએ કંઈ ના પૂછ્યું અને મિત્રો ફરઝાનાના મુંબઈવાળા પરિવારને લાગ્યું કે એ કોઈ સાથે જતી રહી હશે, જિંદગી જીવતી હશે, ક્યાંક હશે. શમસુદ્દીન જીવતો રહ્યો, આગળ વધતો રહ્યો, ઉંમર વધતી રહી અને એ કૂવો ચૂપચાપ આ બધું જોતો રહ્યો. વર્ષો વીતતા ગયા. 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. શમસુદ્દીનની જિંદગી આગળ વધતી રહી, પરિવાર વધ્યો, બાળકો થયા અને એ કૂવો ઘરનો ભાગ બની ગયો. મિત્રો જાણે કે થયું જ ના હોય, પણ કહેવત છે ને કે પાપનું બોજ ઇન્સાન ઉઠાવ્યા કરે છે અને ક્યારેક ક્યારેક એ બોજ એવી રીતે બહાર નીકળે છે કે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. એના ઘરમાં, એના પરિવારમાં લોકો સાથે કંઈક વિચિત્ર થવા લાગ્યું. મિત્રો પરિવારના સભ્યોને વારંવાર ઘરમાં એક સ્ત્રીનો ભ્રમ થવા લાગ્યો. મિત્રો એક ચહેરો અને એક પડછાયો વારંવાર દેખાવા લાગ્યો. અને મિત્રો ઘરના સભ્યો કહે છે કે અમને લાગે છે કે અમારા ઘરમાં કંઈક છે અને જે અમને સતત હેરાન પરેશાન કર્યા કરે છે. અને મિત્રો આની મનોવિજ્ઞાનની નજરથી જોઈએ તો કદાચ આ અપરાધ ભાવ હતો જે પેઢી દર પેઢી કોઈને કોઈ રૂપે પરિવારના મનમાં મૂળ જમાવીને બેઠો હતો. કદાચ કોઈને ખબર હતી, કદાચ કોઈએ એ કૃત્ય જોયું હતું અને એ વાત અંદરો અંદર ગૂંટાતી રહી. એટલે એ ગૂંટણ ક્યારેક ક્યારેક ઇન્સાનના મનને એ રીતે તોડી નાખે છે કે સત્ય અને ભ્રમ વચ્ચે ફરક નથી કરી શકતા.
મિત્રો જે પણ હોય પણ પરિવાર ડરી ગયો ખૂબ ખરાબ રીતે અને એમને મદદ માંગી, તાંત્રિકો પાસે ગયા, ટૂટકા કરાવ્યા, પૂજા પાઠ કર્યા, ઉપાય કરાવ્યા. આ બધું કરાવતા દરમિયાન ઘરના પરિવારના સભ્યમાં મોઢેથી એ વાત નીકળી ગઈ જે 35 વર્ષથી બંધ હતી અને આ વાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી. ડીસીપી અજીત રાજીયાની ટીમે પહેલા ચૂપચાપ રીતે તપાસ શરૂ કરી. જૂના રેકોર્ડ તપાસ્યા, 1992ના ગુમ થવાના કેસ જોયા, મુંબઈથી માહિતી ભેગી કરી અને એક નામ સામે આવ્યું, ફરઝાના ઉર્ફે શબનમ. મુંબઈની રહેવાસી, 1992 પછીથી ગુમ હતી અને એ સરનામું વટવાનું કુતુબનગર. તપાસ ટીમ મિત્રો વટવા પહોંચે છે. એક ઘરમાં, એ આંગણામાં, એ કૂવાની સામે પરવાનગી લેવાઈ, કાગળિયા થયા અને એપ્રિલ 2026માં એટલે કે આજથી 2-3 દિવસ પહેલા એક સવારે જેસીબી મશીને કૂવામાં ઉતારી અને પહેલી બાલ્ટી ઉપર બાલ્ટી બહાર કાઢી. મિત્રો એક બાલ્ટી કાઢી, બીજી બાલ્ટી અને પછી ત્રીજી બાલ્ટીમાં હાડકાં, ખોપડી અને પાંસળીઓ, હાથ પગના અવશેષો, મનુષ્યના અવશેષો બહાર આવ્યા. મિત્રો 35 વર્ષ પછી ફરઝાના એ કૂવામાંથી બહાર આવી, હાડકાના રૂપમાં પણ આવી ખરી. ડીસીપી રઝિયાને મીડિયાને કહ્યું કે આ એક અસામાન્ય અને અત્યંત રહસ્યમય સંજોગોમાં ઉકેલાયેલો કેસ છે. આરોપીનું ઘર જ એની સીધી સૌથી મોટી ગવાહી બની ગઈ. એ કૂવો જ સૌથી મોટો ગવાહ બની ગયો. મિત્રો તમામ અવશેષ FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી DNA માટે મોકલવામાં આવ્યા છે અને શમસુદ્દીનનો ભાઈ રિઝવાન અને કેટલાક અન્ય શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ કરવામાં આવી રહી છે. મિત્રો જે લોકોએ લાશ છુપાવવામાં મદદ કરી, જે લોકોએ જોયું અને ચૂપ રહ્યા, જે લોકો સાક્ષી હતા પણ મોં બંધ કર્યું, એ સૌ પાસે સવાલ જવાબ થઈ રહ્યા છે. મિત્રો મુંબઈમાં ફરઝાનાનો પરિવાર જે 35 વર્ષ સુધી માનતો રહ્યો કે જીવતી છે એમની દીકરી, ક્યાંક છે, જીવન જીવતી હશે, એ લોકોને આ કેસની જાણ કરવામાં આવી રહી છે. એક ક્ષણ રોકાવો અને વિચારો મિત્રો એ પરિવાર વિશે. એ દીકરી ઘરેથી ગઈ અને પાછી જ ના આવી. એ લોકોએ રાહ જોઈ, કદાચ શોધ્યું હશે, કદાચ કોઈને પૂછ્યું હશે, આ તો કોઈએ કહ્યું હશે કે પોતાની જિંદગી જીવતી હશે, કદાચ કોઈ ઉમ્મીદ રાખી હશે એક દિવસ આવશે, ફોન કરશે, દરવાજો ઠોકશે, પણ એ દરવાજો ક્યારેય ન ઠોકાયો. અને હવે 35 વર્ષ પછી એ લોકોને ખબર પડી કે એમની દીકરી એ જ વર્ષે ચાલી ગઈ હતી હંમેશ માટે એક કૂવામાં. મિત્રો ન્યાય મોડો આવે છે પણ આવે છે. અને હવે આ કેસની સૌથી મહત્વના સવાલો મિત્રો, શું DNA તપાસમાં એ અવશેષ ફરઝાનાના સાબિત થશે કે નહીં? ક્રાઇમ બ્રાન્ચને ઉમ્મીદ છે પણ આ ટેકનિકલ પુષ્ટિ થવી જરૂરી છે. 35 વર્ષ જૂના હાડકાંમાંથી DNA કાઢવું સહેલું નથી હોતું મિત્રો. FSLના નિષ્ણાતો આ પર કામ કરી રહ્યા છે. અને બીજો સવાલ, કાયદો હવે કોને સજા આપશે અને હવે સજાનું શું? પણ મિત્રો કાયદો એ લોકો સુધી પહોંચી શકે છે જેમને લાશ છુપાવવામાં મદદ કરી હોય, જે જાણતા હતા અને ચૂપ રહ્યા, જે સાક્ષી હતા અને મોં બંધ રાખ્યું. મિત્રો રિઝવાન અને અન્ય સહ આરોપીઓની કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે છે. અને મિત્રો ત્રીજો સવાલ જે સૌથી ભારે છે, જો એ રાત્રે કોઈને અવાજ ઉઠાવ્યો હોત, જો કોઈ પડોશીઓ પૂછ્યું હોત, જો ફરઝાનના પરિવારે વધુ જોર લગાવ્યું હોત, જો 1992માં કોઈએ ગુમ વ્યક્તિની સાચી તપાસ કરી હોત, તો શું આ 35 વર્ષની રાહ ટાળી શકાય હોત? કદાચ હા. આ માત્ર એક હત્યાનો કેસ નથી, આ એ સિસ્ટમની વાર્તા પણ છે, જ્યાં એક છોકરી ગુમ થાય અને કોઈ ન પૂછે, જ્યાં ગુમ થવાની ફરિયાદ ફાઇલોમાં દટાઈ જાય, જ્યાં એક આરોપી આખી જિંદગી જીવે કોઈ પરિણામ વિના. આ વાર્તા મિત્રો એ હજારો ફરઝાનાઓની છે. આ દેશમાં દર વર્ષે ગુમ થાય છે અને જેમના વિશે કોઈ કૂવો ન ખોદાય, કારણ કે મિત્રો દરેકના ઘરમાં કોઈ ભ્રમ નથી થતું. ફરઝાના નસીબદાર હતી જો આ શબ્દ એ વાપરી શકાય કે એના હાડકાં ઓછામાં ઓછા મળ્યા, કે એનું નામ લેવાઈ રહ્યું છે, એની વાર્તા કહેવાઈ રહી છે. હાલ આ કેસ તપાસ હેઠળ છે, DNA રિપોર્ટની રાહ જોવાય છે, સાક્ષીઓના નિવેદનો નોંધાઈ રહ્યા છે અને કાયદાકીય પ્રક્રિયા થઈ રહી છે. પણ ફરઝાન હવે કૂવામાં નથી અને હવે પોતે એક પ્રકારનો ન્યાય છે. અને એ કૂવો, એક રાજ, 35 વર્ષ ફરઝાના મુંબઈથી આવી હતી. કોઈને મળવા એને ખબર નહોતી કે પાછી નહીં જાય. શમસુદ્દીનને લાગ્યું હતું કે કૂવો બધું છુપાવી લેશે, બધું ગળી દેશે હંમેશ માટે. પણ જે ધરતીને નીચે દટાય એ કોઈને કોઈ રૂપે ઉપર આવે છે, ક્યારેક હાડકાના રૂપમાં, ક્યારેક ભ્રમના રૂપમાં, ક્યારેક એ ડરેલા પરિવારની કબૂલાતના રૂપમાં. ફરઝાના, તારું નામ લેવાઈ રહ્યું છે આખરે. જો તમને લાગે છે કે આ વાર્તા તમને વિચારવા મજબૂર કરે છે, મિત્રો કોમેન્ટમાં જણાવો કે આવા કોલ્ડ કેસમાં, ઠંડા પડી ગયેલા કેસમાં કોઈ સ્પેશિયલ મિકેનિઝમ બનાવવી જોઈએ કે નહીં. અને જો તમે આવી જ સાચી અને ઊંડી વાર્તાઓ સાંભળવા માંગો છો તો મિત્રો ધ ટ્રેન્ડિંગ ટોકને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલતા નહીં. અને આ ચેનલ માત્ર સમાચાર નથી સંભળાવતું, આ એ અવાજોને અવાજ આપે છે જેને સમયે દબાવી દીધા હોય અને આવી સાચી વાર્તાઓ તમારા સુધી લાવે છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.
છે.